નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાદળછાયું વાતાવરણ અને ક્યાંક તાપમાનમાં પણ ઘટાડો થયો છે અનેક જિલ્લાઓમાં. જી હા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માવઠાની આગાહી જે રીતે કરવામાં આવી હતી એ જ પ્રમાણે ગુજરાતનું હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ગઈકાલે ગુજરાતના ઘણા બધા તાલુકામાં એટલે કે ઉત્તર ગુજરાતના 16 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતના ઘણા બધા તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. છૂટો છવાયો, ક્યાંક માત્ર છાંટા તો ક્યાંક વધારે વરસાદ પણ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના પાલનપુર, દેત્રોજ સહિતના ઘણા બધા વિસ્તાર કે જે બીજાપુર, દાંતીવાડા, પાલનપુરમાં સૌથી વધારે 20 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અચાનક જ પવન સાથે વાતાવરણમાં બદલાવ આવી ગયો હતો. ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો તો ક્યાંક ધીમી ધારે છાંટાઓ જોવા મળ્યા હતા. અમદાવાદના પણ અમુક વિસ્તારમાં ગઈકાલે છાંટાઓ પડ્યા હતા. એટલે ગરમીમાંથી તો ચોક્કસ લોકોને થોડી રાહત મળી છે, કારણ કે 3 થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે. અને આ જે વાતાવરણ સર્જાયું છે, જે માહોલ છે, તે 10મી તારીખ સુધી રહેવાનો છે. એટલે માવઠાની જે આગાહી 3-4 તારીખથી લઈ 10 તારીખ સુધી હતી, એટલે 10 તારીખ સુધી રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં છૂટો છવાયો, ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ પડવાની શક્યતા છે. અને તેમાં મુખ્ય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સિવાય કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. અલગ અલગ તારીખે અલગ અલગ વિસ્તારમાં વરસાદ નોંધાશે. પરંતુ જે આ કમોસમી વરસાદ કહી શકાય, માવઠાનો વરસાદ કહી શકાય, તે ગરમીમાંથી ચોક્કસ લોકોને રાહત આપે છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી સર્જે છે ખેડૂત માટે. જી હા, ખેડૂતોને દર વખતે પડ્યા પર પાટું સમાન સ્થિતિ સર્જાતી હોય છે. જ્યારે પણ કોઈ પાક લલણી સમયે આવે છે અથવા પાકની લલણી થયા બાદ, પાક તૈયાર થયા બાદ તેને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવામાં આવે તો કાં તો ત્યાં ભાવ નથી મળતા, કાં તો લલણીના સમયે જ આવી રીતે કોઈ વાતાવરણમાં પલટો આવે, કમોસમી વરસાદ કે પછી ભારે પવન ફૂંકાય અને જેના કારણે પાકને મસમોટું નુકસાન થતું હોય છે. અત્યારે જે કમોસમી વરસાદ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, કચ્છ સહિતના જિલ્લાઓ એવા છે કે જ્યાં કેરીનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. અને અત્યારે કેરીની ફૂલ સિઝન ચાલી રહી છે. અને જો આ સમયે ઠંડુ પાણી પડે, ભારે પવન સાથે વરસાદ વરસે કે કરા પડે, આવી સ્થિતિમાં કેરીના પાકને મસમોટું નુકસાન થઈ શકે છે, કારણ કે કાચી કેરી પણ નીચે ખરી પડે છે. હવે આ સ્થિતિમાં ખેડૂતો આખું વર્ષ દરમિયાન આ સિઝનની રાહ જોતા હોય છે, ને અત્યારે જ કેરીનું ઉત્પાદન થતું હોય છે. અને એ સમયે જ્યારે આવું માવઠું થાય કે પછી કમોસમી વરસાદ થાય, તેના કારણે કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવતો હોય છે. એટલે ન માત્ર આ વખતે પરંતુ ઘણી વખત ઉનાળા દરમિયાન આવી રીતે માવઠું થતું હોય છે અને જેના કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલે 10 તારીખ સુધી અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમો તો ક્યાંક વધારે વરસાદની જે હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે જો વરસાદ થશે, એટલે ખાસ કરી ગીર સોમનાથ, જૂનાગઢ, વલસાડ, નવસારી, કચ્છ જેવા જિલ્લાઓ જે કેરી પકવતા જિલ્લાઓ છે, આવા જિલ્લાઓમાં વધારે વરસાદ થશે તો કેરીના પાકને નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. તો બીજી તરફ વાત કરીએ તો ગઈકાલે પણ અમુક વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો અને તેમાં અમદાવાદના વિરમગામ, માંડલ, દેત્રુજ પંથકમાં પણ કમોસમી વરસાદ થયો હતો અને ત્યાં વીજળી પડવાના કારણે એક ખેડૂતોનું મોત પણ થયું. તો આ પંથકમાં અજમાના પાકનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે અને અજમાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે અજમાનો પાક હાથમાં આવવાની તૈયારી હતી અને તે સમયે જ આ રીતે માવઠું થતા અને અમુક વિસ્તારોમાં વધારે વરસાદ થવાના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે, પોતાની જણસીને બચાવવા માટે ખેડૂતો મહેનત કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ સામે કોઈનું જ નથી ચાલતું. અને વિરમગામ એપીએમસી સેન્ટરમાં જે બહાર મેદાનમાં પડેલો પાક હતો તે પણ પલળી ગયો છે. તેમાં કપાસનો પાકનો પણ સમાવેશ થાય છે. એટલે જે ખેડૂતોનો પાક હતો એ ખેડૂતોને નુકસાન થશે અને ખેડૂતો પાસેથી જે વેપારીઓએ આ પાક ખરીદી લીધો હતો તે વેપારીઓને પણ હવે મસમોટું નુકસાન ભોગવવું પડશે. કારણ કે જે વિરમગામથી સમાચાર સામે આવ્યા હતા અને જે વિડીયોઝ જોવા મળ્યા હતા અને તેમાં એપીએમસી
સેન્ટરમાં પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં કપાસના ઢગ પડ્યા છે. એટલે લાખો રૂપિયાનું નુકસાન પણ આ વેપારીઓને થશે, જે ખેડૂતોનો પાક હશે એ ખેડૂતોને પણ થશે. અને બીજું કે આ વિસ્તારમાં એટલે કે વિરમગામ, માંડલ, દેત્રુજ સહિતના પંથકમાં જે અજમાનું વાવેતર થાય છે અને આ અજમાનો પાક અત્યારે જે તૈયાર થઈ રહ્યો હોય છે અને તેમાં મસમોટું નુકસાન જવાની ભીતિ છે. તો જે ખેડૂતોનો પાક અથવા જે વેપારીઓનો તૈયાર માલ જે એપીએમસી સેન્ટરમાં પલળી ગયો છે, ત્યારે સરકાર પાસે આ અંગે સર્વે કરાવી અને ખેડૂતોએ વળતરની માંગણી પણ કરી છે, કારણ કે કોટન જીનમાં જે બહાર પડેલા કપાસના ઢગલાઓ હતા તે પણ પાણીમાં પલળી ગયા છે. આ સિવાય એક ખેડૂતનું મૃત્યુ પણ થયું છે, જે પોતાની જણસીને ઢાંકવા માટે ખેતરમાં ગયા હતા અને ત્યાં વીજળી પડવાના કારણે એક ખેડૂતનું મૃત્યુ થયું છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 16 તાલુકામાં વરસાદ પડ્યો છે અને તેમાં વીજળીના ચમકારા સાથે ભારે પવન સાથે અમુક વિસ્તારમાં કરા પણ પડ્યા, તો અમુક વિસ્તારમાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. ગાજવીજ સાથે તોફાની વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો અને તેમાં 16 તાલુકામાં જે વરસાદ પડ્યો, 1.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને સૌથી વધારે પાલનપુરમાં વરસાદ નોંધાયો છે. તો વિજાપુર, દાંતીવાડા, વડગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભેજના કારણે દિવસભર અસહ્ય ઉકળાટ પણ રહ્યો હતો અને લોકોએ આ વરસાદ બાદ ભારે બફારાનો સામનો પણ કર્યો. તો વાત બનાસકાંઠા વિસ્તારની કરીએ તો બનાસકાંઠામાં પણ અત્યારે બાજરીની જે લણણીનો સમય છે, એટલે બાજરીનો પાક તૈયાર થયો છે અને તેના લણણીના સમયે જ આ રીતે વરસાદ આવવાના કારણે બાજરીના પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. એટલે અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ વિસ્તારોમાં જે પણ વરસાદ પડ્યો છે ને જ્યાં જે પાક તૈયાર થઈ રહ્યો હોય છે કે ખેતરમાં ઊભો પાક હોય છે, તે ભારે પવનના કારણે આડો પડી જાય છે અને જે તૈયાર થયેલો પાક છે એ આ રીતે પાણીમાં પલળી જવાથી બગડે છે. એટલે આવા માવઠાના કારણે આવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે, આવો કમોસમી વરસાદ થતો હોય છે, તેના કારણે સૌથી વધારે નુકસાન આવા એપીએમસી સેન્ટરોમાં વેપારીઓને થતું હોય છે અને એનાથી પણ વધારે નુકસાન ખેડૂતોને ભોગવવું પડતું હોય છે. એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે વળતરની માંગણી પણ કરતા હોય છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ ગઈકાલે છૂટાછવાયા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થયો હતો અને આ વાતાવરણના કારણે એક જ દિવસમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું હતું. એટલે શહેરીજનોએ ક્યાંક ગરમીમાંથી રાહત મેળવી હતી અને હજુ પણ આગામી 2 દિવસ હળવા, જ્યારે 7 થી 8 તારીખે વધારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અલગ અલગ સ્થળે અલગ અલગ વરસાદની સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ પડી પણ રહ્યો છે. અને જે આગાહી હવામાન વિભાગ દ્વારા 5 તારીખથી લઈ 10 તારીખ સુધીની કરવામાં આવી હતી. એટલે હજુ એવું કહી શકાય કે 5 દિવસ સુધી રાજ્યમાં આવું વાતાવરણ રહી શકે છે. ક્યાંક વાદળછાયું વાતાવરણ રહે છે, ક્યાંક ઝાંખો તડકો જોવા મળી રહ્યો છે. માવઠાના પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે અને આગામી 5 દિવસ સુધી માવઠાની સંભાવના છે, જેના પગલે જે પણ પાકોની આપણે વાત કરી તેમાં વધારે મગ, ચોળી, બાજરો અને પશુઓ માટે ઘાસચારો જે ઉનાળામાં વાવવામાં આવે છે તેને પણ નુકસાન થઈ શકે છે, કારણ કે ઘાસચારો જ્યારે પાણીમાં પલળે છે ત્યારે તે કાળો પડી જાય છે અને પશુઓ માટે ખાવા લાયક નથી રહેતો અને જેનું નુકસાન પણ ખેડૂતોએ ભોગવવું પડતું હોય છે. તો આ સિવાય બાગાયતી પાકમાં કેરી અને પોપૈયાના પાકને સૌથી વધારે નુકસાન થાય તેવી શક્યતા છે અને આગામી 5 દિવસ વરસાદ માટે અમુક જિલ્લાઓમાં, અમુક તાલુકાઓમાં હજુ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેમાં પણ ઘણા બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે. મોટા ભાગે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છ અને દીવ તાલુકાઓ, જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે આવા જિલ્લાઓમાં, આ તાલુકાઓમાં વરસાદ વરસી શકે છે. પરંતુ જે રીતે મિની વાવાઝોડું કહી શકાય એવા પવનો પણ અમુક વિસ્તારોમાં ફૂંકાયા હતા અને જેના કારણે ક્યાંક લોકોના ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું, ખેતરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે. એટલે કહી શકાય કે જે આ માવઠાની પરિસ્થિતિ સર્જાઈ અને તેના કારણે ઘણી બધી જગ્યાએ નુકસાન થયું છે. એક ખેડૂતનું મૃત્યુ પણ થયું છે અને આગામી દિવસોમાં પણ હજુ આ વાતાવરણ રહેવાનું છે. એટલે
અનેક જિલ્લાઓમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે અને ખેડૂતો પણ ચિંતિત એટલા માટે છે કે જે ખેડૂતોના પાક હજુ ખેતરમાં છે, જણસી પાકી રહી છે અને હાથમાં લેવાની તૈયારી છે, એવા ખેડૂતોને ખાસ કરી વધારે ચિંતા છે. અમદાવાદમાં વરસાદની સંભાવના ગુરુવારે ખાસ કરી ગુરુવારે 100% જેટલી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તો શુક્રવારે 93% જેટલી સંભાવના છે. વરસાદી માહોલના પગલે આગામી 12 મે સુધી ગરમીમાં વધારો થવાની સંભાવના નહીવત છે. એટલે અમદાવાદના શહેરીજનો માટે ખાસ કરી આ સારા સમાચાર એટલા માટે કહી શકાય કે અમદાવાદમાં જે રીતે મે મહિનામાં ગરમીનું પ્રમાણ સૌથી વધારે વધી જતું હોય છે અને લોકો ત્રાહિમામ પોકારતા હોય છે, ત્યારે આ માવઠું કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી છે, કારણ કે 3 થી 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું છે અને જે તાપમાન છે તે આગામી 12મી તારીખ સુધી આવું જ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે શહેરીજનો માટે ક્યાંક આ સારા સમાચાર છે. તો વાત કરીએ અન્ય જિલ્લાઓની, તો મે મહિનામાં આ રીતે જે માવઠાની આગાહી અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ ઘણા બધા જિલ્લાઓમાં પડી શકે છે અને તે નું પ્રમાણ પણ વધતા ઓછા પ્રમાણમાં હોઈ શકે છે. ખાસ કરી કેરી પકવતા ખેડૂતો વધારે ચિંતિત એટલા માટે બન્યા છે કે કેરીની સિઝન અત્યારે ફૂલ ચાલી રહી છે અને કેરી જે બગીચાઓમાંથી કે ખેતરમાંથી ઉતારી માર્કેટ યાર્ડ સુધી ખેડૂતો પહોંચાડી રહ્યા છે અને અત્યારે કેરીનો સારો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. અને આવા સમયે જ્યારે માવઠું થાય છે ત્યારે ખાસ કરી કેરીના પાકને વધારે નુકસાન થતું હોય છે. ઉત્તર ગુજરાતના 10 તાલુકાઓમાં 1 મિલીમીટરથી લઈ 20 મિલીમીટર સુધી જે વરસાદ નોંધાયો હતો અને તેમાં મહેસાણા, બનાસકાંઠા પંથકનો સમાવેશ થાય છે. તેમના અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ વધતા ઓછા પ્રમાણમાં જે વરસાદ થયો હતો. એટલે હવામાન વિભાગ દ્વારા થોડા દિવસ પહેલા જ આ પ્રકારની જે આગાહી કરવામાં આવી હતી કે બીજી ત્રીજી તારીખથી લઈ 10 તારીખ સુધી આ પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત રાજ્યમાં થશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ થઈ શકશે. એ આગાહી પ્રમાણે હાલ એવું જ વાતાવરણ છે અને એ પ્રકારે છૂટો છવાયો વરસાદ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે. એટલે આગામી 10મી તારીખ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. જોવાનું એ રહેશે આગામી દિવસમાં કે કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલો વરસાદ થાય છે અને તેની અસર આગામી દિવસમાં કેવી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.